तो जय माताजी मित्रों, केम छो बधा मजामां। तो आज राते આપણે કરવાના છે ખારેકનો હલવો। તો હું તમને બતાવીશ કે ખારેકનો હલવો કેવી રીતે થાય છે। તો હું નહીં બનાવું પણ અમારા ભાઈ બનાવશે, તો તમે જોડાયેલા રહેજો અને કેવી રીતે બનાવશે, કેટલી વારમાં બને છે એ બધું જ બતાવીશ। તો જોડાયેલા રહેજો મારા વિડીયોમાં। તો મિત્રો જો કિશનભાઈ ખજૂરનો હલવો બનાવી રહ્યો છે। તો જો અંદર મેં પહેલાં ઘી વેળ્યું હતું, મેં પછી ખારેક નાખી હતી, મસ્ત બે મિક્સ કરીને પછી અંદર દૂધ વેળ્યું। તો જો તે ઉખણીયાથી મસ્ત ફ્રાય કરેલા છે। તો તમે જુઓ થોડી વાર અંદર ઉખણીયાથી હલાવવું પડશે, કેમ કે અંદર દાજી ના જાય એટલા માટે। તો જો અમારે કારીગર છે અરે રહોડામાં રહેશે એટલા માટે, મને તો આવડતું નથી આવું, પણ તો એરા કરી જોઈએ છે। હું બેઠો છું બાજુમાં। તો જુઓ એ થોડું 1 લીટર જેટલું દૂધ જોઈએ, અંદર 1 કિલો ખારેક જોઈએ અને 50 જેવી ગરમ ઘી જોઈએ। તો જુઓ અંદર જેટલી ઘડા દૂધ બળી ના જાય એટલા ઘડી તેઓ તે હલાવે છે, પછી મસ્ત મજાની થઈ જશે ખારેક। તો જુઓ કિશનભાઈ રાતે લગભગ 8 વાગે જેવા બેઠા છે, કેમ કે એ દુકાનેથી આવે છે મોડા ને એમણે આપવા છે એટલા માટે એ બનાવેલા છે। તો જુઓ કેટલી મસ્ત બનાવી રહી છે, મસ્ત મજાની સુગંધ આવે છે અંદરથી। તો જુઓ પહેલાં ખારેકને કાપીને ધોઈને કાપીને અંદર પછી મિક્સરમાં દળી નાખવાની, ચણા ટુકડા કરી દેવાના। પછી તેને તો જુઓ ગોળો નહોતો એટલે અમે ફોનની બત્તી કરીને ચાલુ કરીને તે અજવાળું કરી છે। તો જો એટલે મસ્ત મજાની બને છે। કિશનભાઈ બેઠા છે, તાપ થઈ ગયા છે બેઠા બેઠા, તો શું કરે ના કરે। તો તમે જુઓ મસ્ત લાગે છે ને હલવો એકદમ। આ તો મસ્ત ગલ્યો ગલ્યો બનશે। પહેલાં દૂધને કમ્પ્લીટ ગરમ કરીને દજવા દેવું પડે, અને પછી આમાં થોડી ખોટ નાખશે કિશનભાઈ, મને તો ખબર નથી પણ કેટલી નખાય, એના રીતે નાખશે। તો તમે જુઓ લગભગ કલાકથી બેઠા છે પણ હજુ પાર આવ્યો નથી એમને। જેટલી ઘડા દૂધ બળી ના જાય એટલા ઘડે તેમને એક જ જગ્યાએ ખોણિયાથી હલાય કરવું પડશે, ન કે નીચે દાજી જાય। તો જુઓ તમે અંદર એક ધારી બેસી રહેવાનું જુઓ, તો મસ્ત પછી હલવો બની જશે વીઆઈપી। અમારા ભાગમાં આવે કે ના આવે, મન તો આંચોક નહીં આનો તમે આવી છે તમને તો એમ। તો જુઓ હજુ સુધી એ મંડ્યા જ રહ્યા છે। તો જુઓ લાગે છે મસ્ત, આમ દેખાવથી જ ખબર પડી જાય બનશે મસ્ત। તો બાજુમાં લઈને બેઠા છે તપેલી, પછી એ થાળીમાં નાખી દેશે ઠારવા માટે। તો જુઓ તમે એક ધારે ને એક ધારે બેસી રહ્યા છે રે। તો દૂધ દાજી ગયું છે અને હવે થોડું અંદર ખોટ નાખશે, લગભગ 50 ગ્રામ જેટલી। તો જો ખોટ નાખી રહ્યા છે, કેમ કે ગળ્યું બની જાય મસ્ત મજાનો। એ હવે ખોટ નાખીને હવે હલાવશે, કડાઈમાંથી પણ ધુમાડો નીકળવા મળ્યો છે। તો જુઓ લગભગ 2 કિલો જેટલો બનશે અરે। આમાં તો એમ જ થાય છે કે ચાણ બની રહ્યા ચાણ ખાઓ। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો હલવો તૈયાર થઈ રહ્યો છે। તમારે બનાવવો હોય તો આ રેસીપી તૈયાર કરી શકો છો ઘરે બેઠા। તો જોઈ શકો છો તો દૂધ દાજવા આવ્યું છે, બળી જશે પછી કિશનભાઈને ઉતારી દેશે ને થાળીમાં ઠારી દેશે। તો જુઓ એક જ ધાર્યા બેઠા। તો થોડી વાર વિહોમો કરશે, જો અંદર પોપટા ફૂલવા મળ્યા છે। આજે ખોડ ઓછી પડી એમના મનથી, તો ખોડ નાખશે થોડી વધારે। તો જો ખોડ નાખી રહ્યા છે।
અને પછી બની જશે મસ્ત મજાનો હલવો. તો તમે જુઓ એકદમ વીઆઈપી હલવો. અરે અમારો નકરોડો અપાલ કરે છે એના માટે એ બનાવે છે, કેમ કે દિવસની રાતે કોઈ ખાતા જ નથી. એક ધારે ને એક ધારે મંડ્યા છે. તો તમે જોઈ શકો છો વીઆઈપી હલવો. તો મિત્રો જુઓ હલવો તૈયાર થઈ ગયો છે. થોડું દૂધ બાકી છે બળવામાં, એ બાળી નાખશે. તો જો જેટલીકડા દૂધ બળી ના જાય એટલે કઢી એ શીરો કે હલવો એક ધારી હલાય કરશે. જો મસ્ત મજાનું ફ્રાય થઈ ગયું છે. એક ધારી ને એક ધારે બેસી રહ્યા. જો લાગે છે ને મસ્ત. હવે ચાખશે કે કેવો બને છે ગળ્યો મોળો. તો જો ચાખી રહ્યા છે. હા, કહે છે કે મસ્ત વીઆઈપી બની ગયો છે હલવો અને તૈયાર થઈ ગયો છે. હવે થાળી લઈને અંદર ઠારશે. તો જુઓ હલવો તૈયાર. હવે રૂમાલ લઈને કઢાઈને પકડશી. તો જુઓ એકદમ વીઆઈપી હલવો. ગેસ બંધ કરી દીધો છે એમને. હવે રૂમાલથી થાળીમાં નાખશે કઢાઈ ઉપાડીને મસ્ત ઠારવા. જુઓ એક થાળીમાં ભરાઈ રહે, લગભગ 1.5-2 કિલો જેવો હશે. તમે પણ તમારે ઘરે ટ્રાય કરી શકો છો આવી રીતના બનાવો હોય તો થાળીમાં ઉખણીએથી હવે દબી દે છે, કેમ કે જલ્દી ઠરી જાય. જુઓ એકદમ વીઆઈપી હલવો. તો મિત્રો તમે જોઈ શકો છો કે મસ્ત હલવો તૈયાર થઈ ગયો છે. અને હવે થોડી વાર ઠારવા મૂકી દઈશું. તો મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.